સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે ₹1,45,33,398 રૂપિયાની છેતરપિંડીના મામલે ઇકોસેલ પોલીસે આરોપી રાકેશ ચંદરામ કુમાવતને લાજપોર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે। આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ ₹10 દુકાનો ભાડે રાખી હતી। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે ₹1,45,33,398 કરોડની છેતરપિંડી મામલે ઇકોસેલ પાસેથી આરોપી રાકેશભાઈ ચંદનરામ કુમાવતને લાજપોર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે। આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી હતી, જેમાં કાપડ ફરિયાદી પાસેથી ₹1,45,33,398 કરોડનો કાપડનો માલ ખરીદી માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો સાથે બંધ કરી ફરાર થઈ ગયો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે તપાસ સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ કરોડોની છેતરપિંડી મામલે ગુનાઓ શોધવામાં આવ્યા હતા, જેથી જે તે સમય દરમિયાન આરોપીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।